કહેવાય છે કે એક વખત ગોપાળાનંદ સ્વામી વડતાલમાં બિરાજતા હતા. અક્ષરાનંદ સ્વામી એ વખતે વડતાલ મંદિરના પ્રથમ મહંત હતા. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ મંદિર બનાવ્યું, પણ થોડીક માયા આડી આવી. મહારાજે તરત જ એમને ઉઠાવી લીધા કે હાલો સ્વામી, અમારા કીર્તનો કોણ લખે? આવા મંદિરો તો ઘણાય બાંધે. એમ કહીને બ્રહ્માનંદ સ્વામીને મહારાજ સાથે લઈ ગયા. અક્ષરાનંદ સ્વામીને બાકી રહેલું કામ પૂર્ણ કરવાનું કહી અને મંદિરના મહંત બનાવ્યા. એકવાર શ્રીજી મહારાજ સ્વધામ ગયા પછી રઘુવીરજી મહારાજને કોઈ કામ પ્રસંગ આવ્યો, બહાર ગામ જવું હતું, એટલે મહંતજીને વાત કરી અક્ષરાનંદ સ્વામીને, સ્વામી અમારે એક સિગ્રામ જોઈ છે. કારણ કે આચાર્ય પદ છે એ સંપ્રદાયમાં સૌથી ઊંચું પદ કહેવાય છે. શ્રીજી મહારાજે પ્રસ્થાપિત કરેલું પદ છે. ત્યાગી અને ગ્રહીના ગુરુ તરીકે એમને પ્રસ્થાપિત કર્યા છે. ક્યાંક બહાર જવું હોય તો એમ આપણી જેમ પગપાળા જાય તો એને વાંધો નથી, પણ શોભે નહીં. એટલે સહજ રીતે કીધું કે સ્વામી સિગ્રામની વ્યવસ્થા કરાવો તો સારું. ત્યારે અક્ષરાનંદ સ્વામી એવું બોલ્યા કે મહારાજ, હમણાં મંદિરના બળદ નવરા નથી. નવરા ન હોય તો નવરા કરો. કોણ નડ્યું? આપણને એમ લાગે કે અમે મંદિરનું મમત્વ રાખીએ છીએ, પણ માયા ક્યારે ક્યારે ક્યાં ક્યાં કામ ભજવે છે એ પોતાને નથી સમજાતું. આટલી ઊંડાણ વાળી માંગણી ઉત્તર ગુજરાતના મહામુક્તોએ કરેલી છે કે મહારાજ આ માયા મહાબળવાન છે, એના થકી અમારી રક્ષા કરજો. જવાબ દઈ દીધો. જવાબ દઈને ચાલતા થયા, પોતાના આસને આવીને બેસી ગયા. હવે રઘુવીરજી મહારાજનો સ્વભાવ એટલે બહુ શાંત સ્વભાવ એમ કહેવાય છે. એમની જીવન ગાથા, એમના પ્રસંગો, એમની વાતો, એના ઉપરથી ખ્યાલ આવે છે કે રઘુવીરજી મહારાજ બહુ સરળ પ્રકૃતિના હતા. એ વખતે બે દેશના મોટેરા તરીકે ગોપાળાનંદ સ્વામીને પ્રસ્થાપિત કર્યા હતા. બે દેશમાં ગોપાળાનંદ સ્વામીનું વર્ચસ્વ અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીની સાથે પાછું રઘુવીરજી મહારાજને હેત પણ બહુ. ગુણાતીતાનંદ સ્વામીની સાથે પણ પારાવાર હેત, પણ ગુણાતીત એ જુનાગઢના જોગી તો ત્યાં હતા નહીં, એ તો જુનાગઢ હતા. કેવું કોને? ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા ને સ્વામીને કીધું કે સ્વામી આવું થયું છે, મારે બહાર જવું છે, સિગ્રામની જરૂર છે. પણ અક્ષરાનંદ સ્વામી એવું કહ્યું કે હમણાં બળદ નવરા નથી. તો સ્વામી કંઈક બીજી વ્યવસ્થા કરાવો ને. એ અક્ષરાનંદ સ્વામીનો દોષ ન કાઢ્યો. હશે કે ભાઈ મંદિરમાં ક્યાંક બળદ કામમાં હશે, ક્યાંક બીજી વ્યવસ્થા કરાવો ને સ્વામી. પધરામણી હરિભગતના ઘરે જવું પડે એમ છે. એમ ગોપાળાનંદ સ્વામીએ બીજા દિવસે અક્ષરાનંદ સ્વામીને બોલાવ્યા ને કીધું અમારે જુનાગઢ જવું છે. સ્વામી તમે અમારી સાથે ચાલો. બીજા જ દિવસે અક્ષરાનંદ સ્વામી કે પણ મારે આ મંદિરનું કામ કેટલું હોય, ઘડીની નવરાશ નથી. લ્યો, આપણા નંદ સાધુ ને આમ હતું, તે આપણને ક્યાંથી નવરાશ મળે? હે, આ તો મહારાજ ના મળેલા, મહારાજ ભેગા રહેલા, સુખ માણેલું. ઈ એમ બોલે છે કે મારે ઘડીની નવરાશ નથી. સ્વામી કે મંદિરનું કામ 1 મહિના સુધી બીજાને સોંપો અને તમે મારી સાથે ચાલો. મોટાની દયા તો તમે જો. આ જીવને ક્યાંય બંધાવા ન દેવો અને એનું પરમ કલ્યાણ કરવું, એની વાસનાને ટળાવી નાખવી અને એના મનની વૃત્તિઓને મરોડીને મહારાજના
સ્વરૂપમાં જોડી દેવી, આ મોટાના આશયો બહુ મોટા હોય છે. વર્ષો સુધી ભેગા રહીને તોય કળવા એને બહુ કઠણ હોય છે. સ્વામી કે 1 મહિના સુધી કામ બીજાને હોપો, મારી સાથે ચાલો. અક્ષરાનંદ સ્વામી કે પણ મારા વિના આ મંદિરનું કામ નહીં થાય. સ્વામી કે તમારે આવ્યા વગર છૂટકો નથી. પછી સ્વામી થોડા કામ વજનદાર શબ્દોથી બોલ્યા. ગોપાળાનંદ સ્વામી, તમારે આવ્યા વિના છૂટકો જ નથી. તમારે જે વ્યવસ્થા કરવી હોય એ કરો અને જેને કામ સોંપવું હોય એ સોંપો. તમારે મારી સાથે જુનાગઢ આવવાનું છે. હવે ગોપાળાનંદ સ્વામીને તો ભાઈ સાધુ વરણી પાળા સૌ સુણી લેજો રે, ગોપાળ સ્વામીની આજ્ઞામાં રેજો રે. હે સાધુઓ, હે વર્ણીઓ, બ્રહ્મચારીઓ, ધ્યાન રાખજો. બધાઈને આજ્ઞા કરી. પાર્ષદોને કીધું. અરે 2 આચાર્યના કાંડા પકડીને ગોપાળાનંદ સ્વામીના હાથમાં આપીને કીધું આનું ધ્યાન રાખજો. બીજાને કીધું ગોપાળાનંદ સ્વામી કે એમ કરજો તો ધામમાં રાખીશ, નહીતર ધામ છેટું પડશે. આમ શ્રીજી મહારાજ સ્વધામ જતા પહેલા કહીને ગયા. એટલે અક્ષરાનંદ સ્વામીને ખબર હતી કે હવે આમાં વધારે બોલીશ તો બાજી બગડશે. સારું સ્વામી, હાલો હું તમારી સાથે આવું, મંદિરનું કામ બીજાને સોંપ્યું અને જુનાગઢ લઈ ગયા. વડતાલમાં વાત કરી હોત તો ન થાત. અમુક વાત વાંચો ને તો આપણને એમ થાય કે ખાલી વાત જ કરવી હતી. અને એક જ પ્રસંગ હતો કે રઘુવીરજી મહારાજને શીગ્રામની ના પાડી. જો આજ તો આપણે હાલતા ધડ દઈને ના પાડી દે. કોઈ કેનાર છે? હે, કોની તાકાત છે? એક જગ્યાએ ક્યાંક આપણને ફિટ કર્યા હોય ત્યાંથી આપણને કોઈ હલાવી નથી શકતા. આજ એ સમયમાં આપણે જીવીએ છીએ. હા, કોઈ પણ એક સેવાનો પાઠ આપણને આપ્યો હોય ને પછી એમાંથી જો આ શિબિરમાં બદલી કરી હોય તો 7મી શિબિરમાં આપણને રસ ન રહે. શું કેવું તમારું? હે, 6ઠ્ઠી શિબિરમાં મેં આખી સેવા કરી હતી અને આ વખતે હું વાંધો આવ્યો, મને આ સેવામાં ન રાખ્યો? તરત જ મન ભાંગી જાય. હા, બોલો. અંગ્રેજની જેવી નીતિ સ્વામિનારાયણ ભગવાનની હતી, એના મોટા સાધુઓની પણ રીતિ એ હતી. કોઈને પણ એક જગ્યાએ લાંબો સમય રહેવા ન દેવા, જો એનું કલ્યાણ કરવું હોય તો. અને આપણે પણ સમજીને સેવા સ્વીકારતા હોય ત્યારે સમજી જ રાખવું કે આમાં મારે લાંબો સમય રહેવાનું નથી. અને જો નક્કી કરીને બેઠા કે હવે કોની હાડી બહાર છે તો સમજો મર્યા. હે, મરવું છે કે ઉગરવું છે? આ બધી મુશ્કેલી બહુ હોય છે. હા, ક્યાંયથી હલાવાય નહીં. હા હા, મહિમા ઘટી જાય અને બદલી કરનારના તો આવી જ બને પાછું. હા, માટે ધ્યાન રાખવું. જ્યાં ક્યાં રસોડામાં બીજે ત્રીજે જ્યાં સેવામાં હો ત્યાં હાલો ભાઈ મૂકી દો, આનંદ કરવો, કથા સાંભળવા બેસી જાવ, ચાનું મનું માળા લઈને શું કરવું? કથામાં બેસી જાવ. આ શિબિર એટલા માટે જ છે ને. અક્ષરાનંદ સ્વામીને કીધું હાલો જુનાગઢ જવું છે. આવ્યા જુનાગઢ, પોતાની સાથે તેડી લાવ્યા અને જુનાગઢમાં એ લાકડાની ધર્મશાળામાં જ્યાં જુનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી જેણે 40 વર્ષ 4 મહિના અને 4 દિવસ સુધી વાતો કરી, જ્યાં બ્રહ્મના મોટા મોટા છંદા પડતા, એ ઘેરા અવાજે વાતો થતી. ગોપાળાનંદ સ્વામી પણ વર્ષમાં 1-2 વાર અચૂક જુનાગઢ જાતા. શ્રીજી મહારાજે આજ્ઞા કરી હતી, સ્વામી તમારે જુનાગઢ જાવું. ગુણાતીતાનંદ સ્વામીએ પણ માગ્યું હતું. મોટા મોટાના સમાગમને ઈચ્છે છે. જુનાગઢ લઈ ગયા, ત્યાગીના ધર્મોની વાતો કરી અને અક્ષરાનંદ સ્વામીના મનમાં જે મોહ હતો એ કાઢી નાખ્યો. અને 1 મહિનામાં અક્ષરાનંદ સ્વામીને એકાંતિક કર્યા.
શ્રીજી મહારાજે મહંત કર્યા અને ગોપાળાનંદ સ્વામીએ એકાંતિક કર્યા. બોલો, મહંત થવું છે કે એકાંતિક થવું? હે, મહંત ની મજા તો ભાઈ રામપુરા મંદિરમાં છે. હા, કેમ તમે બધા દાંત કાઢો ખબર નહીં પડતી એમ? સાધુ એકાંતિક કરે છે. શું કરે છે? એકાંતિક કરે. એટલે કીધું એકાંતિક ના પ્રસંગે જ એકાંતિક થવાય છે. આમ તો એકાંતિક નથી થવાતું. એવી વાતો કરી, એવી વાતો કરી, અક્ષરાનંદ સ્વામીના હૃદયમાં ઝબકારા થઈ ગયા. આખીર તો મુમુક્ષુ હતા. એવું નથી કે મુમુક્ષુને પણ માયા નથી આવતી. ક્યારેક થોડોક માયાનો પડદો પડી જાય, પણ મુમુક્ષુ હોય ને તરત જ પછી જાગૃત થઈ જાય. અને મુમુક્ષુતા ઘટતી હોય ને તો પછી એ ન મૂકી શકે. હૃદયમાં રડવું આવ્યું. ગોપાળાનંદ સ્વામીના પગ પકડીને સ્વામી રડ્યા. સ્વામી, આ મોટી ભૂલ થઈ ગઈ. અંતઃકરણની વૃત્તિઓને ફેરવી નાખી ગોપાળાનંદ સ્વામીએ. એ પોલા પછી ત્યાંથી જુનાગઢથી ચાલતા થયા હતા અને પોલાર પર ગામ આવ્યા. એ ગામને પાદરે મુકામ કર્યો. સવારમાં સ્નાન કરીને પૂજા કરતા હતા. ત્યાં અક્ષરાનંદ સ્વામી દર્શન કરવા ગયા અને એ વડતાલ મંદિરના મહંતે ગદગુરુ ગોપાળાનંદ સ્વામીને ત્યાં ધૂળમાં દંડવટ કર્યા. પોલાર પર ગામના પાદરે. બોલો, પૂજા કરતા હતા, ત્યાં આવીને માંડ્યા હવારમાં દંડવટ કરવા અને આંખમાંથી દડ 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 આંસુઓ જાય અને દંડવટ કરતા કરતા એમ બોલ્યા કે સ્વામી, સત્સંગી આજ થયો. શું બોલ્યા? સત્સંગી આજ થયો. સ્વામી, તમે ના મળ્યા હોત ને તો કસર રહી જાત. બોલો, આટલી ઝીણી બાબત, હે, આટલી ઝીણી બાબત, આ કસર રહી જાત. હે, સમજણ વિના મોહ ટળતો નથી. કયો, કેવી કેવી વાતો આપણા ગ્રંથોમાં લખાણી છે. કહેવાય છે કે એકવાર ગઢપુરમાં ગોપાળાનંદ સ્વામી બિરાજમાન હતા. શ્રીજી મહારાજ સ્વધામ ગયા પછીની આ બધી વાતો છે. શ્રીજી મહારાજ જ્યાં સુધી આ ધરતી ઉપર હતા ત્યાં સુધી તો માયાને આમ ઠોઈ રાખી હતી. પણ જેવા શ્રીજી મહારાજ સ્વધામ ગયા તે માયાને અંદર આવવું હતું, પણ ક્યાંય રસ્તો જ જડે નહીં. હા, પણ ક્યાંક ને ક્યાંક લાગ જોવે કે જો અંદર જવાય તો કંઈક કરીએ. ગોપાળાનંદ સ્વામી ત્યાં જૂના ગઢપુરમાં બિરાજે છે. બ્રહ્માનંદ સ્વામીના સેવકો સ્વામીના દર્શન કરવા માટે જૂનાગઢથી આવ્યા. બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢ મૂળી પ્રદેશ એ બાજુ વિશેષ રહેતા. છેલ્લે બ્રહ્માનંદ સ્વામી મૂળી રહેતા. પેલા જૂનાગઢ હતા. સ્વામીના દર્શને આવ્યા. સંતોએ સ્વામીને દંડવટ કર્યા. આવીને બેઠા. શ્રી હરિ સ્વધામ ગયા પછી તો આવા મોટા સદગુરુ સંતો એ જ આ સંપ્રદાયના આધારરૂપ હતા. એટલે કંઈક પ્રસંગ આવે, કંઈક મહારાજની સ્મૃતિ થાય ને એનો વિરોહ થાય તો મોટા સાધુની પાસે જઈને બેહે ને વાતો સાંભળે. ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા. ગોપાળાનંદ સ્વામીએ તો ભાઈ અંતર્વૃત્તિની બહુ વાતો કરી. એ વાત કરતા કરતા સંતોએ એમ કીધું કે સ્વામી, શ્રીજી મહારાજ જો આ પૃથ્વી ઉપર હજી થોડાક વર્ષ રહ્યા હોત તો બહુ જાજો સમાસ થાત. ત્યારે ગોપાળાનંદ સ્વામી હળવેકથી એવું બોલ્યા કે જેવી શ્રીજીની મરજી. એ મહારાજની જે મરજી એમાં આપણે શું કરી શકીએ? મહારાજને નહોતું રહેવું તો 49 વર્ષે આ ધરતી ઉપરથી જતા રહ્યા. તે બ્રહ્માનંદ સ્વામીના સાધુઓએ કીધું તો સ્વામી, મુક્તાનંદ સ્વામીને રાખ્યા હોત ને તોય ઘણું સારું હતું. એ વખતે સદગુરુ મુક્તાનંદ સ્વામી પણ આ લોકને છોડી
અને અક્ષરધામમાં જતા રહ્યા હતા. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ જવાબ એવો દીધો કે ઘણા જીવોને સમાસ થાય એ વાત સાચી છે, પણ મુક્તાનંદ સ્વામી જો રહ્યા હોત ને તો બીજા મંદિરમાં બીજા સાધુ કોઈ રેત નહીં, અને હવ મુક્તાનંદ સ્વામીની પાસે જ બેઠા રહેત અને એની જ વાતો સાંભળ્યા કરત. તો આ બધા મંદિરો બાંધ્યા, ગામડે ગામડે હરિભક્તો, એને વાતો અને સમાસ કોણ કરાવે? એટલે મહારાજ સમજીને મુક્તાનંદ સ્વામીને ધામમાં લઈ ગયા કે બીજા સાધુ બધા છૂટા થાય. તો સ્વામી એ તો બધી વાત સમજાણી, પણ અમારા ગુરુ બ્રહ્માનંદ સ્વામીને કેમ ધામમાં લઈ ગયા? એ વખતે બ્રહ્માનંદ સ્વામી ધામમાં જતા રહ્યા હતા. એમને રાખ્યા હોત તો પણ બહુ સમાસ થાત. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે સાધુઓ, બ્રહ્માનંદ સ્વામી એક તરફી ખેંચવા લાગ્યા એટલે શ્રીજી મહારાજ એને ધામમાં લઈ ગયા. અક્ષરાનંદ સ્વામીની વાતોમાં આ વાત લખેલી છે કે એક તરફી ખેંચવા માંડ્યા એટલે મહારાજ એમને ધામમાં લઈ ગયા. આટલું જ્યાં બોલ્યા, જો અત્યાર સુધી પ્રેમથી વાતો સાંભળતા હતા, કાંઈ વાંધો નહોતો, પણ બ્રહ્માનંદ સ્વામીની વાત કરી એટલે ક્રોધ આવ્યો. હા, અને એ સાધુઓ એવું બોલ્યા, તો તમે શા કારણથી અહીંયા રહ્યા છો? પછી અવાજ વધ્યો થોડો. હે, એ તો કંઈક બીજી જ રીતે બોલ્યા છે, પણ હવે અહીંયા ન બોલાય, બેહતું વરસે. હે, તમે કેમ જાતા નથી? લ્યો બોલો. ત્યારે ગોપાળાનંદ સ્વામી કે હું જે કારણથી રહ્યો છું ને સાધુઓ, એ તો આગળ ખબર પડશે. હા, મારે તો ઘણુંય નથી રહેવું, પણ મારા બાપ મને મૂર્તિમાન દર્શન દઈને કહી ગયા છે કે મારી ઉપાસના નહીં પ્રવર્તાવો તો આના દેહમાં, યાદ રાખજો ગોપાળાનંદ સ્વામી, 1000 વર્ષ રાખીશ. કેટલા વર્ષ? 1000 વર્ષ આને આ દેહમાં રાખીશ, મારી ઉપાસના પ્રવર્તાવો. હા, હું જે કારણે રહ્યો છું એ આગળ ઉપર ખબર પડશે. પણ એ બ્રહ્માનંદ સ્વામીના સાધુ જે આ બોલ્યા, એ કોણે કરાવ્યું? માયાએ કરાવી. હા, આપણને એમ થાય આ વળી માયા કયો. પછી તો ભાઈ ગોપાળાનંદ સ્વામીએ દેવનો, આચાર્યનો, આ બધાનો વ્યવહાર જુદો પાડ્યો છે. એ આજકાલથી નથી પડ્યો. હા, દેવનો અને આચાર્યનો બેયનો વ્યવહાર ગોપાળાનંદ સ્વામીએ જુદો પાડ્યો, અને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના આ બ્રહ્માંડમાં પ્રવર્તાવી દીધી. આ બધી જ માયાઓ હોય છે. અરે ભગવાનમાં મનુષ્ય ભાવ આવે એને પણ માયા કહેવાય છે કે ભગવાન આમ શું કામ કરતા હશે. ગરડા મધ્યનું 65મું વચનામૃત, અખ્તર ડાયાનું વચનામૃત છે. જીવના કલ્યાણને અર્થે ભગવાન જ્યારે આ ધરતી ઉપર રામ સ્વરૂપે યા કૃષ્ણ સ્વરૂપે આવે છે, અવતાર ધારણ કરે છે, ત્યારે સ્વામિનારાયણ ભગવાન પોતે એમ કહે છે કે માયાનું કાર્ય એવું છે, આ આખું જગત, એમાં કોઈ જગ્યાએ ભગવાનને મોહ થતો નથી. એટલું જ નહીં, પણ પોતાના અલૌકિક પ્રતાપે યુક્ત નિશંકપણે વર્તે છે, અને પોતાના ભક્તની ભક્તિને સ્વીકારવા માટે પંચ વિષયને પણ સારી પેઠે ભોગવે છે, થોડા ઘણા નહીં. કયો ભગવાન કૃષ્ણએ શું પંચ વિષયોને કઈ ઓછા ભોગવા? આમ લૌકિક દ્રષ્ટિએ જોવો તો સારી પેઠે ગ્રહણ કરે છે. કોના માટે? ભક્તની ભક્તિને સ્વીકારવા માટે કરે છે. એને જોઈને શ્રીજી મહારાજ કે આ સંસારમાં જે અખ્તર ડાયા માણા હોય ને, એ બેઠા બેઠા ભગવાનમાં દોષ પરટે કે આ તો ભગવાન કહેવાય છે, પરમેશ્વર કહેવાય, પણ આપણા કરતા એને જોવો ને સંસારમાં કેટલી આસક્તિ છે. આવું જાણી ભગવાનને મનુષ્ય જેવા જાણે, પણ પરમાત્માનો અલૌકિક મહિમા એને સમજાતો નથી. આ માયા છે. ભગવાન ન સમજાય
ભગવાનના સાધુ ન સમજાય અને અવગુણ લેવાય એ પણ ભગવાનની માયા છે. અને આવી જે ભગવાનની માયા છે એને તરવા માટે આજે સારંગપુરની એ ધરા ઉપર ઉત્તર ગુજરાતની બહેનોએ બે હાથ જોડ્યા અને ભગવાનના સ્વરૂપે માગ્યું છે, મહાબળવંત માયા તમારે જેણે આવરિયા નર નારે. એવો વરદાન દીજીએ આપે, એ હમાયા અમને ન વ્યાપે, એ હમાયા અમને ન વ્યાપે. મહાબળવંત માયા તમારી જેણે આવરે યા નર નારે. માયા એ મહાબળવાન છે. માયાને જીતવી એ પણ અઘરી છે. એને જીતી શકાય છે ભગવાનના આશરાથી, એમની શરણાગતિથી. હવે આપણે પરમાત્માને જ પ્રશ્ન પૂછીએ કે તમારો આશ્રય દ્રઢ કેમ થાય? જો તો એનો ઉત્તર કદાચ આપણને મળે કે ના મળે, પણ મહારાજને આપણે જ કહી દઈએ. મહારાજ એવું વરદાન દઈ દો, અમને એની ખબર નથી, પણ એવું વરદાન આપી દો કે તમારો આશરો ભલે મૂઢપણાથી પણ અમને દ્રઢ થઈ જાય કે આ ત્રિગુણમયી માયા એને અમે જીતી શકીએ. ઘણીવાર સત્વગુણી માયા પણ નડે છે. ભગવાન સ્વામિનારાયણ એ કાઠીઓનું કેમ જમે છે? આવું કેનારા પણ સત્વગુણી માણસો એ ધરા ઉપર જ્યારે ભગવાન સ્વામિનારાયણ હતા ત્યારે હતા, જે સાત્વિક ગુણવાળા હતા, પવિત્ર હતા, ત્રિકાલ સંધ્યાઓ કરતા હતા, અંતર બહાર શુદ્ધ રહેતા હતા. અરે કોઈ દી બારીનું ખાતા નહોતા, પાણી પણ 17 ગવણે ગાળીને પીતા હતા. એને પણ એમ થતું કે આ ભગવાન કહેવાય છે અને કાઠીઓનું કેમ જમે છે. આને કારણે મોટા ભાગના બ્રાહ્મણો સ્વામિનારાયણ ભગવાનની પાસે નહોતા આવી શક્યા, નહોતા સેવી શક્યા, નહોતા સ્વીકારી શક્યા. આને કહેવાય છે સત્વગુણી માયા. ઊંઘ, આળસ, ક્રોધ આ બધી તમોગુણી માયા છે. અને ટીવી, મોબાઈલ, વોટ્સઅપ, ફેસબુક, નેટ આ બધી રજોગુણી માયા છે. આપણે ભાગ્ય આવી એ વખતે એને સત્વગુણી માયા એને ભાગે આવી હતી, ભગવાન જ્યારે મનુષ્યાકારે હતા ત્યારે. અને ત્યારે આપણે ભાગ્ય કઈ આવી? ફેસબુક, વોટ્સઅપ. હવે તો ઘણું ઘણું આવ્યું, આ 2-4 જ નામ મને આવડે છે. જેમ જેમ આવડતા જાય એમ કહેતો જઈશ. આ નવું નવું રોજ આવ્યા કરે છે. આવવા જ માંડ્યું, આ બધું આવવા જ માંડ્યું. આનું પરિણામ શું આવ્યું તમે જુઓ. ધીમે 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 હરિભક્તો સત્સંગમાં, કથા વાર્તામાં બે ધ્યાન થતા ગયા. શું થતા ગયા? બે ધ્યાન. આ તો શિબિર છે એટલે બહુ સારું, બાકી મેં સભાઓમાં બહુ જોયું છે. આગળ બેઠા હોય એટલા કથા સાંભળે અને પાછળ વાળા મોબાઈલ લઈને કલાક સુધી કથામાં. હો, તમારે વિડીયો જોવો, તમે કહેતા વિડીયો બતાવો. હા, પણ આપણા જ છે એટલે બતાવાય નહીં, પાછા આવે નહીં. હા હા, પાછળ બેઠા બેઠા કલાકો સુધી શું કરે છે? બસ એ મોબાઈલમાં ગેમ રમતા હશે કે ખબર નહીં હું કરતા હશે. બે ધ્યાન થઈ ગયા. હા, શાંતિથી તમે બેઠા છો,
પણ ભૂલમાં જો મોબાઈલ સ્વિચ ઓફ કરવાનું ભૂલી ગયા હોય, રિંગ વાગે એટલે બે ધ્યાન થાવ કે ન થાવ, તરત બે ધ્યાન થઈ જાય. હા, અને એમાંય આ બેહતા વર્ષે આમ અમેરિકાથી ફોન આવ્યો હોય તો હા 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 હે ઊભા થઈ જાય ને. નિરસ થતા ગયા હરિભક્તો કથા વાર્તામાંથી. એનું જો કોઈ કારણ હોય તો આ મોબાઈલ છે, ટીવી છે, આ બધાય ઇન્ટરનેટના જે સાધનો છે એ બધાય છે. જાણે કે મોબાઈલ સર્વસ્વ હોય એમ એમાં જ દુનિયા આખી રચી પચી છે. આ દુનિયા આખી કયો નોકરી કરનારા નોકરો પણ સમય મળે એટલે મોબાઈલ લઈને બેસી જાય છે. તમે જોજો. હા બોલો, પોલીસો નવરા પડે ને એટલે શું કરે ખબર? શું કરે? આમ ડ્યુટી કરવા આવ્યા હોય પણ જેવા નવરા પડે એટલે બધા જ પોલીસો મોબાઈલ લઈને. હમણાં જોયું 3-4 મહિના મેં. આપણને એમ થાય આને હું કામ અહીં મોકલ્યા છે, એની કરતા માળા કરતા હોય નહીં. પાછા મોખરે દરવાજામાં બેઠા બેઠા જેટલા જ કર્મચારીઓ, જેટલા પોલીસો, એ બધા જ. એમાં લેડીઝ પોલીસો આવે તો એ પાછા મોબાઈલ લઈને બે. એને એમ થાય અમે રહી જાવ પાછા. આહા, રજોગુણી માયા આપણને દુખી કરે છે. ટૂંકમાં જે પદાર્થ ભગવાનના ભજનમાં આવી આડું આવીને આવરણ કરે એને કહેવાય છે માયા. શ્રીજી મહારાજે એકવાર ગઢડાથી પત્ર લખ્યો હતો પટેલિયાઓને. ભાદરામાં પત્ર લખેલો કે અમારો પત્ર મળે એટલે અમારો સમાગમ કરવા માટે ગઢપુર આવજો. પત્ર તો મળ્યો પણ એ ગામના 2 હરિભક્તો દર્શન કરવા ગયા. બીજાએ વિચાર કર્યો કે અત્યારે આપણા ખેતરમાં બાજરો તૈયાર છે, ગઢડા જઈશું તો બાજરો બગડશે. ન આવ્યા. આ બાજુ 2 જણા તૈયાર થઈને કે બાજરાનું જે થવું હોય થાય. શ્રીજી મહારાજનો કાગળ છે એટલે આપણે ગઢડા જાવું. ઉપડ્યા. સંબંધીએ ના પાડી તોય શ્રીજી મહારાજ પાસે આવ્યા. દાદાના દરબાર ગઢમાં લીંબ તરુ નીચે મહારાજ બેઠા તા. આવીને દંડવટ કર્યા. પૂછ્યું ક્યાંથી પધારો છો ભક્તો? મહારાજ ભાદરા ગામથી આવીએ છીએ. 2 જ કેમ આવ્યા? મહારાજ એ બધા એના બાજરાને હાચવવા રહ્યા છે. મહારાજ કે તમે પણ કેમ ન રોકાયા? તમે બાજરો વાવ્યો હશે ને? હા મહારાજ એ બધું છે તો ખરું જ, પણ તમે મળ્યા છો હવે ચિંતા શાની? અમારે ચિંતા નથી મહારાજ. ત્યારે શ્રીજી મહારાજ એવું બોલ્યા તમારો બાજરો અમે હાચવશું, જાઓ. હરિભક્તો પછી ભાઈ રોજ મહારાજની કથા સાંભળે, દર્શન કરે. મહારાજ એને હેતથી બોલાવે, પ્રસાદી આપે, જમાડે, સુખ આપે. થોડાક દિવસ બાદ પગે લાગી રજા લઈને ચાલતા થયા. અને આ બાજુ ભાદરામાં બાબા સાહેબનું કટક આવ્યું અને હજારોની સંખ્યામાં કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર ન નીકળી શક્યા. અને બાબા સાહેબે પોતાના સૈન્યના ઘોડાઓ છૂટા મૂકી દીધા. બધું જ ભેળાવી દીધું. આખું ગામ લૂંટી લીધું અને ખલાસ કરી દીધું. બાજરો બધા ઘોડા ખાઈ ગયા. ગઢડાથી ઓલા 2 પટેલો આવ્યા ભાદરા. પૂછ્યું શું થયું? તો કે અહીંયા તો બધું સાફ થઈ ગયું. પણ જ્યાં ખેતરમાં આવ્યા ત્યાં તો બાજરાનો મબલખ પાક થયેલો જોયો. અને એ ખેતરની અંદર માણકી ઘોડીના ડાબલા દેખાયા. પગલા પડ્યા હોય ને. શ્રીજી મહારાજે આવીને એ ખેતરની રક્ષા કરી. મમત્વ રૂપ માયા નડે છે કે આપણા ખેતરને કોણ હાચવશે? આ કઈ માયા? મમત્વ રૂપે માયા છે. બાહ્ય માયા છે પદાર્થોની. કહેવાય છે કે જમરાળા ગામના ગંગારામ દવે હતા. શ્રીજી મહારાજ એના ગાડામાં એકવાર બેઠા હતા અને મહારાજે કીધું કે દવે, એ દેવ, ગાડું બહુ સારું છે અને બળદ તો એથી હારા છે. તો આવા બળદ અને આવું જ ગાડું જો ક્યાંક હોય તો ધ્યાનમાં રાખજો. હારું મહારાજ. અને એ જ વખતે ગંગારામે બળદ
ગાડાની જે રાસ હતી ને મહારાજને ધરી અને કીધું કે મહારાજ આ બળદ, આ ગાડું અને હું પોતે જાઉં ત્રણેય આજથી કૃષ્ણ અર્પણ છે. આને માયા નડી નહીં. તરત બોલાણું. શું કીધું? આ ત્રણ મહારાજ તમને આજથી કૃષ્ણ અર્પણ કરું છું. એને ખબર પડી ગઈ કે આમાં સહેજ પણ જો હવે વાર લગાડીશ તો માયા નડશે. અને ગઢપુરનું મંદિર જ્યાં સુધી પૂરું ન થયું ત્યાં સુધી જમરાળા ગામના એ ગંગારામ દવે એ સેવામાં રહ્યા. ગાડું બળદ ને પોતે ત્રણેય. વેળાવદરના રૂડાભાઈ હતા હરિભગત, એને માયા થોડીક નડી. કેવી રીતે? મહારાજે એની પાસે બળદ માંગ્યા હતા, તે આપી ન શક્યા. બળતરા બહુ રહી. 1886ની સાલમાં શ્રીજી મહારાજ સ્વધામ જતા રહ્યા. પણ હૃદયમાં બળ્યા જ કરે મારી પાસે અરે પ્રગટ પ્રભુએ માગણી કરીને મેં ન આપ્યું રડ્યા કરે. ત્યારે એકવાર મહારાજે દર્શન દઈને કીધું કે હવે તો એ વાત નહીં બને, પણ રઘુવીરજી મહારાજને એ બળદ અર્પણ કરી દો એટલે અમને પહોંચી જશે. પછી વડતાલમાં રઘુવીરજી મહારાજને બળદ અર્પણ કર્યા. તેથી બળદ ને ગાડું ને આવું બધું અર્પણ કરતા હતા. ઉમરેઠના નંદુભાઈ હતા. રસ રોટલીની રસોઈ હતી. શ્રીજી મહારાજ એમને ત્યાં પધાર્યા. પ્રથમ જમવા બેઠા અને મહારાજે રસનો વાટકો મોઢે માંડીને જાય એક ઘૂંટડો ભર્યો, પણ ખાટો બડા જેવો રસ. હા, એટલો બધો ખાટો, આમ માથું આમ તમર ખાઈ ગયું. શ્રીજી મહારાજ છે જઈમાં, પ્રેમથી જઈમાં હો, પોતે કાંઈ ન બોલે. ઓલો આગ્રહ કરે નંદુભાઈ, મહારાજ થોડોક રસ લ્યો ને. મહારાજ કે રસ રેવા દો. નાના મહારાજ આ ગુજરાતનો રસ, અરે ગુજરાતની કેરી, તમે ભૂલી જાઓ કાઠિયાવાડને. મહારાજ કે ભૂલી જ ગયા છીએ. ઘણી વાર સમજે નહીં ઘણા હો. નાના તમે લ્યો, પણ તમે જમવા બેહો ને પછી અમને કેજો લ્યો એમ. કારણ કે એને પછી બેહવાનું ને આપણે પેલા બેહવાનું હોય. અને આગ્રહ કરે ના તમારે થોડુંક લેવું જ પડે. બહુ આગ્રહ કર્યો તોય મહારાજે ના પાડી, છતાંય પાછો બીજી વાર વાટકો ભરી દીધો. તોય શ્રીજી મહારાજ પ્રેમથી પી ગયા. એક તો ઉનાળાનો તડકો, ચાલીને આવેલા અને એમાં ખાટો રસ પીધો, માથું હબાકા મારે, પણ કાંઈ ન બોલ્યા. જમીન ચળું કરીને ઉભા થયા. સંતોને કીધું સંતો પંક્તિની તૈયારી કરો. પછી નંદુભાઈને બોલાવીને કીધું નંદુભાઈ આ રસમાં થોડી ખાંડ હોય ને તો મણા ન રહે. તો મહારાજ અમારી નાયતમાં રિવાજ નથી, અમારે ગુજરાતમાં રિવાજ જ નહીં કે રસમાં ખાંડ નાખવાની. મહારાજને ખબર કે આ સાધુઓ બધા ચાલીને આવ્યા છે, થાયકા છે, ઉનાળાનો તડકો છે, અને એમાં જો આ ખાટું ખાશે તો વધારે માંદા પડશે. બીજી વાર કીધું, પોતા માટે ન કીધું. ફરીને કીધું નંદુભાઈ હવે આમાં થોડીક જો ખાંડ હોય તો મણા નો રે, પણ મહારાજ રિવાજ નથી. ઘણી વાર આપણે બસ પકડીને બેહી જાય, રિવાજ નથી. તે રિવાજ નો પાડો. ઘણા રિવાજ આપણે નથી પાડ્યા. તો ત્રીજી વાર કીધું, ન માન્યા. પછી તો મહારાજ નો ચટકીદાર સ્વભાવ. સારું હાલો પંક્તિ કરો. પંક્તિ કરીને સાધુઓને 2-3 પત્તર રસ પીરસ્યો. કેટલો ખાટો હતો તોય સાધુઓ બધાય રસ પાછો પી ગયા. આપણે તો આમ જોયું હોય ને તો હા મોબાઈલ લઈને કેટલો પીવે છે. હા, પછી પાછું વોટ્સઅપ કરી જોઈ લો. તમે સાધુઓ બહુ કહો છો ને, બહુ તપસ્વી, બહુ ધ્યાની, બહુ જ્ઞાની, અમારા સાધુ એટલે આ તમારા સાધુ જો લ્યો. હા, કઈક નો કઈ એટલે બહુ ધ્યાન રાખવું પડે. તમે પાછા ઉભા આગ્રહ કરો, લ્યો ને લ્યો. તો બીજો એક મોબાઈલ ઉતારતો હોય, વિડીયો ઉતારતો હોય. આ કઈ ઓછું દગ છે? હે? શ્રીજી મહારાજે બહુ રસ પીરસ્યો. પછી જમી લીધા પછી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કીધું, સ્વામી રસ કેવો?
બ્રહ્માનંદ સ્વામી તો મહારાજના સખાન, મહારાજ ખાટો બળા જેવો, હા હા કેટલો ખાધો હોય છે? તે મહારાજ બહુ જાજો નહીં, કઈ ડોલ અડધી ડોલ ખાધો હોય છે. બોલો, તે ખાટો બળા જેવો? હા. ગુણાતીતાનંદ સ્વામીને કીધું, સ્વામી રસ કેવો હતો? અરે મહારાજ શું મીઠો રસ, એની વાત જવા દો. હા, મહારાજ કે આ સાધુ જેમ જમ્યા એમ જમતા શીખો. એ અમારી મૂર્તિને ધારીને એટલો જમી ગયા. તે બ્રહ્માનંદ સ્વામી ઉભા થયા. તે હું માનો છો કે અમે મૂર્તિ ધાર્યા વગર જીમાં? મહારાજ એક વાટકી નો ખવાય, એક વાટકી. આ 3 પત્તર પી ગયા, એ મૂર્તિને ધાર્યા વગર પીધો હોય છે. તમે કહો છો મૂર્તિને ધારીને જમો. રમૂજ કરીને પછી હરિભક્તો જમવા બેઠા. એમાં નંદુભાઈએ રસ ચાખ્યો ને એક જ ઘૂંટડે માથાના વાળ ઊભા થઈ ગયા. માથે પાઘડી બાંધી હતી, હેઠી પડી ગઈ, વાળ સીધા થયા ને એટલે. પછી લઈને પાછી પાઘડી માથે મૂકી. મળો આમ કેમ થયું? બોલો, આટલો ખાટો, વાળ બેઠા થઈ ગયા. તઈ એને ખબર પડી કે ઓહો હો આટલો બધો ખાટો રસ. અરે રે રે રે, મહારાજ મારા ઘરે આવ્યા, આવા પરમહંસો મારે ઘરે આવ્યા, આ કાઠી દરબારો, આ હરિભક્તો. મહારાજે મને 3 વાર કીધું, નંદુભાઈ ખાંડ હોય તો હારું, રસ થોડો ખાટો છે. હું ન સમજો. સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે કે આ બળતરા એને કાયમ હૃદયમાં રહી. શું? આ બળતરા કાયમ રહી છે. થોડા માટે પણ માયા નડી. શું નડ્યું? માયા નડી છે. કોને કોને માયા નથી નડી? કુશળ કુરબાને ન નડી. આખું રાજ ભગવાનના ચરણમાં એને સમર્પિત કરી દીધું. આ માયાને એ તર્યા કહેવાય છે. 18 પરમહંસોને શ્રીજી મહારાજે કાગળ લખ્યો ભાદરા ગામેથી, અને વીરદાસ કરીને ખેપ્યો હતો. મહારાજે પત્રમાં લખેલું સીમમાં હો તો ગામમાં જતા નહીં, અને ગામમાં કોઈ હોય તો ઘરે જતા નહીં, અને જમવા બેઠા હોય તોય ઊભા થઈને ચાલી નીકળજો. આ કાગળ મળે એટલે જેતલપુર જાજો, ભાઈ રામદાસજીને મળજો, અને દીક્ષા લઈ અને પછી મારી પાસે ભુજ આવજો. કાચો કાગળ હતો. શું હતો? કાચો કાગળ. ઈ જમાનાનો. અને અત્યારે જેવી ઇમ્પોર્ટેડ પેન પણ નહોતી. સાઈ હતી, ખડિયામાં બોળી બોળીને લખેલો. અને આ કાગળ ઉપર 100 રૂપિયાની સ્ટેમ્પ નહોતી મારી, કોઈ સરકારી સિક્કો નહોતો માર્યો, પણ છતાંય કાચા કાગળે 18 જણા નીકળી ગયા. અને આજ તો આપણે 100 રૂપિયાની સ્ટેમ્પ વાળો, સરકારી સિક્કા વાળો કાગળ આપી તોય કે મન માન નથી. લ્યો, અને એ કાચા કાગળે નીકળ્યા. વિચાર તો કરો. 18 પરમહંસો. આમ જો, હે